દક્ષિણમાં બોરો ખાઈને બેસેલું ચોમાસું આખરે આગળ વધ્યું ને અડધા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયું. આમ જુલાઈની શરૂઆત સારા વરસાદથી થતા ધરતીપુત્રો ખુશ થયા છે, પરંતુ હજુ પણ સાર્વત્રિક વરસાદની રાહ જોવાઈ રહી છે. આવ્યો લાંબી રાહ જોવડાવ્યા બાદ આવ્યો. ખેડૂતોના ચહેરાની ચમક વધારે એવો આવ્યો. 8 દિવસથી દક્ષિણ ગુજરાતમાં પલોઠી વાળીને બેસેલા ચોમાસાએ આખરે આળસ ખંખેરી ને ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ કૂચ કરી છે, પરંતુ પહેલો વરસાદ જ નુકસાની લઈને આવ્યો. અમરેલીમાં 35 ઘેટા બકરા તણાયા. અમરેલીના જાફરાબાદ તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો. જાફરાબાદ તાલુકાના લોર, માણસા, મીઠાપુર, નાગેશ્રી સહિતના ગામોમાં મુશળધાર વરસાદ છે. રાજુલા તાલુકાના ચોતરા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ચોતરા ગામની રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું અને પાણીનો આ ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે, જે કોઈને પણ તાણી જવા માટે આતુર લાગી રહ્યો છે. આવામાં જ 35 જેટલા ઘેટા બકરા તેમાં તણાઈ ગયા. લોકો મદદ માટે દોડી આવ્યા. કેટલાક બકરાને બચાવી લેવાયા તો કેટલાક પાણીના પ્રવાહમાં તણાઈને આગળ જતા રહ્યા. બકરાને બચાવવા ગયેલા લોકો પણ તણાતા મહા મુસીબતે તેઓને બહાર કાઢ્યા. જો કે 2 કલાક બાદ પણ વહીવટી તંત્ર ન પહોંચતા લોકોની ચિંતા વધી. રસ્તાના પાણી ખેતરમાં પહોંચ્યા. જાફરાબાદનો આ વિડીયો જોઈને ચોંકી જશો. એક તો જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ ખેતરો જળબંબાકાર થઈ ગયા છે. આ દ્રશ્યો જાફરાબાદના લોર ગામના છે. અમરેલી જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ છે. ખાંભા તેમજ જાફરાબાદ પંથકમાં વરસાદ છે. મોટા, બારમણ, જામકા, ધુંધવાણા, ખડાધાર, ત્રાકુડા, તાલડા સહિતના ગામોમાં વરસાદ છે. જામકા ગામની શેરીઓમાં પાણી વહેતા થયા છે. જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ટીંબી, લોર, ફાચરિયા, માણસા સહિતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ. જો કે આ વરસાદ ખેડૂતોને સારો લાગી રહ્યો છે. અમરેલી શહેરમાં પણ વરસાદનું આગમન થતાં શહેરીજનોને ગરમીથી રાહત મળી. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરમાં ધમધોકાર વરસાદ વરસવા લાગ્યો. અમરેલીના વડેરા, નાના ભંડારિયા સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગિરનાર પર્વત સાથે વાતો કરતા વાદળો. ગિરનાર પર્વત પર સવારથી ઝરમર વરસાદ યથાવત છે. સવારનું આ વાતાવરણ જોતા લાગે છે કે જાણે સમી સાંજ પડી ગઈ હોય. પ્રથમ વરસાદે જ ગિરનાર પર્વત પર વાદળોની ચાદર પાથરી દીધી, જાણે વાદળો વાતો કરવા આવ્યા હોય. ગિરનાર પર મનમોહક દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ ખુશ થયા. ચોમાસાના પ્રારંભે ગિરનારનું કુદરતી સૌંદર્ય પણ અદભુત જણાયું. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ. ધીમી ધારે શરૂ થયેલ વરસાદે જોરદાર ગતિ પકડીને પછી તો ધમધોકાર બેટિંગ કરવા લાગ્યો. જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. જૂનાગઢમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે અને આપ જોઈ શકો છો કે જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ છે તે શરૂ થયો છે. જૂનાગઢ શહેર જ નહીં પરંતુ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. આપ જોઈ શકો છો કે જૂનાગઢ શહેરની અંદર જે વરસાદી માહોલ છે અને ખાસ કરીને માળિયાહાટીના, માંગરોળ, કેશોદ સહિતના વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભેંસાણ પંથકના રાણપુર, મેનપરા, હળમતિયા સહિતના વિસ્તારમાં મેઘમહેરથી જગતનો તાત પણ ખુશખુશાલ છે, તો ગરમીથી લોકોને મુક્તિ મળી છે. જૂનાગઢ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. ગીર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો. સાસણગીરમાં મેઘરાજાની પધરામણી થઈ. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા વરસાદની રાહ જોતા ખેડૂતો પણ ખુશ થયા. આ તરફ માંગરોળ પંથકમાં પણ વરસાદ છે. શહેર અને ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. વરસાદી માહોલથી રસ્તા પર પાણી ફરી વળ્યા. જૂનાગઢના માળિયાહાટીનામાં પણ ધોધમાર વરસાદ. 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોની ખુશી સમાતી નથી. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતો હવે વાવણી કરશે. છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં હતા, જે હવે દૂર થઈ છે. માળિયાના અકાડા, વેડી, દુધાળા, કેરાડા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ગીરમાં છવાઈ હરિયાળી. સતત બીજા દિવસે ગીરના જંગલ નજીકના ગામોમાં વરસાદ છે. ગીર જંગલ અને જંગલ બોર્ડરના ગામોમાં પણ વરસાદ છે. નગડિયા, ધોકડવા, નવા ઉગલા, જૂના ઉગલા, નતલી સહિતના ગામોમાં વરસાદ છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગીરમાં વસતા પશુ, પક્ષી, વન્યજીવોને ગરમીથી રાહત મળી.
ગીર જંગલ નજીકના ગામો જેવા કે કોડીનાર, તાલાડા, કંટાળા, પાવટી, સાંઢળીધાર, અરણેજ, પાણીકોઠા, લીમધરા સહિતના ગામોમાં પણ વરસાદ છે. વેરાવળ શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. માથા, સુલિયા, ધામવણા, ભેટાડીમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. વરસાદી ઝાપટાથી ગરમીથી આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ તરફ તાલાલામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટા પડ્યા અને વરસાદના કારણે ઠંડક પ્રસરતા સ્થાનિકોએ ગરમીથી રાહત મેળવી છે. આ તરફ સિઝનના પ્રથમ વરસાદે જ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની પોલ ખોલી નાખી. સોમનાથ મંદિર નજીક ગટરના પાણી ઉભરાવા લાગ્યા. દિગ્વિજય દ્વાર નજીક ગટરના પાણી ઉભરાયા. એક તરફ ઝરમર વરસાદની એન્ટ્રી થઈ અને બીજી તરફ સોમનાથ નજીક ગટર ઉભરાઈ હતી. ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે યાત્રાળુઓ મજબૂર બન્યા. ખુશીની વાત છે કે વેરાવળ પાટણ, ગીર સોમનાથ તેમજ આપણા ખાસ કરીને પ્રભાસ પાટણમાં વરસાદી મેઘરાજાનું આગમન થયું છે. પણ એક દુઃખની વાત એ પણ છે કે આ વરસાદી પાણી અને ગટરો જે ઉભરાયા છે, આ ગટરો ઉભરાયાના છેલ્લું જે ગટરની લાઈનો અહીંયા સોમનાથ મંદિરના રસ્તા તરફ પૂરી થાય છે, ત્યારે અહીંયા સોમનાથ ટ્રસ્ટ તરફથી ઘણા સમયથી, ઘણા મહિનાઓથી અહીંયા દિવાલ લાગેલી છે, જેના લીધે અહીંયા વરસાદી પાણી ભરાવાના વારંવાર પ્રશ્નો ઊભા થાય છે. તો અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદે મેઘાવી બેટિંગ કરી છે. વડેરા, નાના ભંડારિયા સહિતના ગામોમાં વરસાદ છે. ધોધમાર વરસાદથી વડેરા ગામની નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને ભારે વરસાદથી ચેકડેમ છલકાયા. પહેલા જ વરસાદમાં રસ્તા બન્યા નદી. ધોરાજી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી છે. લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ વરસાદે જોરદાર બેટિંગ કરી. ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ સહિત શહેરના મુખ્ય માર્ગો વરસાદથી ભીંજાયા. જોકે પ્રથમ વરસાદમાં જ ધોરાજીના ચકલા ચોક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા અને વાહન ચાલકો પરેશાન થયા. તો વેપારીઓ ગભરાઈ ગયા કે આ વરસાદી પાણી તેમની દુકાનમાં ન ઘૂસી જાય. જોકે અનેક વખત નગરપાલિકાને આ અંગે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ડ્રેનેજ અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. કે ઘણો બધો વરસાદ આવ્યો, પણ વધારે વરસાદ આવે તો દુકાનમાં પાણી જવાની પૂરી શક્યતા છે. રોડ અડધા થઈ ગયા છે, એના હિસાબે તો પાણી જવાની શક્યતા બહુ વધારે થઈ ગઈ છે. પાણી અત્યારે મારો ફૂલ ચાલુ રહ્યો છે. અત્યારે જોઈ રહ્યા છે વરસાદ બહુ આવી રહ્યો છે. તમે કોઈને રજૂઆત કરી ખરા? અમે રજૂઆત ઘણી 2-3 વાર તો રજૂઆત કરી ચૂક્યા છે. બીજી તરફ સિઝનમાં પ્રથમ વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ ધરતીપુત્રો અત્યારે ગેલમાં છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર જે વરસાદ વરસ્યો હતો તેના આપણે દ્રશ્યો બતાવ્યા. અત્યારે ચકલા ચોકમાં આપણે ઉપસ્થિત છે. આપણે દ્રશ્યો બતાવીશ. દ્રશ્યોમાં જોઈ શકો છો કઈ રીતે વરસાદ થયો હતો, કઈ રીતે પાણી ભરાણા છે. પ્રથમ વરસાદમાં ખેડૂતોને અત્યારે ખુશખુશાલ જોવા મળ્યા છે. જે રીતે જે જગતનો તાત છે તે મુશ્કેલીમાં તો તેને લઈને જે પાક છે તે પાકને હવે જીવનદાન મળશે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. સાપર, વેરાવળમાં સારો વરસાદ છે. નેશનલ હાઈવે પર પણ વરસાદી માહોલ જામ્યો. વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશ થયા. રાજકોટ શહેરના ઢેબર રોડ પર વરસાદ વરસ્યો. વરસાદી માહોલ વચ્ચે વિઝિબિલિટી ઘટી ગઈ. વાહનોની લાઇટ ચાલુ રાખવા માટે ચાલકો મજબૂર બન્યા. પહેલા વરસાદમાં જ વીજળી ડોલ. ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું. મહુવા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખેડૂતોમાં ખુશી છે. જો કે મહુવાના કેટલાક વિસ્તારોમાં પહેલા જ વરસાદમાં વીજળી ગુલ થઈ ગઈ અને લોકો પરેશાન થયા. ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં મેઘમહેર છે. નવા સાંગાણા, ઘંટારવાડા, જાલવદર ગામમાં વાવણી લાયક વરસાદ થયો. તળાજા પંથકમાં પણ વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ આ વરસાદ હવે આશીર્વાદ સમાન લાગી રહ્યો છે. વાવણીની તૈયારીઓમાં ખેડૂતો જોડાઈ ગયા છે. પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ છવાયો. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આ વરસાદે વાતાવરણ ખુશનુમા બનાવી દીધું. વરસાદ વરસતા પગથિયા ઉપરથી પાણી વહેતા થયા. પગથિયા ઉપર થઈ અને ખળખળ ઝરણા વહી રહ્યા હોય એવા સુંદર દ્રશ્યો સામે આવ્યા. વરસાદી માહોલ વચ્ચે ભક્તો પણ માતાજીના દર્શન કરવા પહોંચ્યા. માતાજીના દર્શન માટે આવતા માઈ ભક્તો વરસાદ અને આહલાદક વાતાવરણ વચ્ચે માતાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા દે દનાદન વરસી રહ્યા છે. પંચમહાલ શહેર, ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ છે. કાલોલમાં પણ વહેલી સવારથી તોફાની વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને વરસાદથી રોડ પર પાણી ભરાયા. જો કે ઉકળાટથી લોકોને રાહત મળી.
પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ હાલોલ પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. દિવસભરના ભારે ઉકળાટ બાદ હાલોલમાં વરસાદ શરૂ થયો. હાલોલ શહેરમાં ધીમી ધારે ક્યાંક ભારે પણ વરસાદ હતો. જો કે આ વરસાદ ખેડૂતોને પ્યારો લાગી રહ્યો છે, કારણ કે લાંબા સમયથી આવા જ વરસાદની રાહ તેઓ જોઈ રહ્યા હતા. પહેલા વરસાદમાં ખેતરો બન્યા તળાવ. પહેલા વરસાદ ખેંચાયો અને તેની ચિંતામાં ખેડૂતો સરી પડ્યા હતા અને હવે વરસાદ આવતા જ નુકસાની છે. છોટાઉદેપુર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. આજે વહેલી સવારથી શરૂ થયેલ વરસાદને લઈને ખેડૂતોએ કરેલ વાવણીને લઈ ખેડૂતોમાં ખુશી છે. બીજી તરફ ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થયા છે. નેશનલ હાઈવે નંબર 56ની આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થયા. જબુગામથી ધામસિયાને જોડતા નેશનલ હાઈવેને 4 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતા આ ખેતરો તળાવ બન્યા છે. પાણીનો નિકાસ જરાક એમ આંકડું મૂક્યું છે, મોટા મૂક્યું હોય નિકાસ માટે, તો પાણીની વ્યવસ્થાથી ખેડૂતોને હમણાં ભારે નુકસાન કહેવાય. હજુ પહેલો જ વરસાદ છે, એમ તો પહેલો નુકસાન થયું અને પાછું નુકસાન થયું. આ પહેલું પાણી વરસાદનું નુકસાન હતું, આજે હવે પાણી આ ડૂબનથી નુકસાન થઈ ગયું એવું થયું. વરસાદ પડવાથી આ વરસાદ ઓછો છે તોય આટલી નુકસાની છે. આ હાઈવે પડવાથી આજુ એક બાજુ કેનલ છે, એક બાજુ હાઈવે છે, તો આજુબાજુ ખેતરોમાં પાણી ભરાયું છે અને આગળ જે કપાસ મૂક્યો વરસાદ ખેંચાવાથી તોય આટલું નુકસાન છે. વરસાદ પડ્યો એનો કોઈ નિકાલ છે નથી. છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી વરસાદ છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. ક્વાંટ, નસવાડી, પાવીજેતપુર તાલુકામાં વરસાદ છે. બોડેલી, છોટાઉદેપુર, સંખેડા, કદવાલ તાલુકામાં પણ વરસાદ છે. ધરતીપુત્રો પણ અત્યારે ગેલમાં આવી ગયા છે. તો ક્વાંટમાં પણ આજે ધમધોકાર વરસાદ વરસ્યો. ક્વાંટના પાનવડમાં ધામની નદીમાં નવા નીર આવ્યા છે. પાનવડ ગામમાં પસાર થતા ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યું છે. પ્રથમ વરસાદમાં જ રસ્તો બંધ થતા લોકો પણ અટવાયા હતા. પાનવડ ગામમાં પસાર થવાના માર્ગ ઉપર આવેલ બ્રિજ બન્યો જર્જરિત, જેના કારણે લોકોની મુસીબત વધી ગઈ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, કારણ કે લાંબો ફેરો તેઓએ ફરવો પડશે. તો વડોદરાના ડભોઈમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. નગરના અનેક વિસ્તારમાં વરસાદ યથાવત છે. ડભોઈ તાલુકાના વેગા રોડ, ફરતીકોઈ, વેગા, હંસાપુરા, થુવાવી સહિતના વિસ્તારોમાં વરસાદ છે. કૃષ્ણા સિનેમા, નગરપાલિકા શોપિંગ, શિનોર રોડ, થરવાસા રોડ વિસ્તારમાં પણ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી છે અને ખેડૂતો કહી રહ્યા છે કે બસ આવો જ વરસાદ વરસતો રહે તો સારું.